નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી 76 ઉમેદવારો મેદાને ઉતાર્યા ત્યારથી લઈ અને અત્યાર સુધી, એટલે કે લિસ્ટ ડિક્લેર થયું ત્યારથી લઈને અત્યાર સુધી અનેક ચર્ચાઓ છે, અનેક વિચારણાઓ છે, અનેક ચર્ચાના મુદ્દા બન્યા છે. હાલ અત્યારે જોરશોરથી અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓએ પ્રચાર તો ચાલુ કરી દીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 76 ઉમેદવારોનું જે દિવસે લિસ્ટ ડિક્લેર થયું એ દિવસથી અત્યાર સુધી ઘણી બધી ચર્ચાઓ છે. વાતચીત કર્યું છે પ્રચારની, વાતચીત કર્યું છે વિકાસના કામોની, વાતચીત કરવી છે કયા પ્રકારની આગામી સમયમાં રણનીતિ રહેવાની છે. ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ સાથે કહી રહી છે કે 76 બેઠક પર અમે ભવ્યાતીત ભવ્ય લીડથી સારી રીતે જીતીએ છીએ, બહુમતીથી જીતીએ છીએ. 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ જેઓ પર વિશ્વાસ મૂક્યો છે તેઓ વોર્ડ નંબર 10ના ડોંગાસર નીતિન ડોંગાસર અમારી સાથે વચ્ચે ઉપસ્થિત છે. તેઓ સાથે વિશેષ વાતચીત કર્યું છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચર્ચાનો મુદ્દો તમે બન્યા છો એનું કારણ એ છે કે કેટલાક જૂના જોગીઓના પત્તા કપાયા છે. તે ચર્ચાઓની વચ્ચે એવું કહેવામાં આવે છે કે નીતિન ડોંગાએ એડી ચોટીનું જોર લગાવ્યું પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે અને પોતાના વોર્ડમાં રિપીટ થવા માટે. શું માનો છો? ભારતીય જનતા પાર્ટીમાં દરેક વ્યક્તિ કાર્યકર્તા છે. કોઈએ એડી ચોટીનું જોર લગાવવાની જરૂર જ નથી હોતી. પાર્ટીને જ્યાં જેની જરૂર હોય, જેને ટિકિટ નથી મળી એનો મતલબ એવો નથી કે એ લોકો કોઈ સારા નથી. બધા જ સારા છે, પણ એની ક્યાંક બીજે જરૂરિયાત હશે. મારી અહીંયા જરૂરિયાત હશે એટલે ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને ત્રીજી વખત મને અહીંયા મેન્ડેટ આપ્યો છે. નીતિનભાઈ, ત્રીજી વાર પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે. કંઈક તો હોવું જોઈએ, કંઈક તો એ પાછળનું રહસ્ય હોવું જોઈએ. કે વિકાસના કામો કર્યા હશે, કે લોકોના દિલ જીત્યા હશે, કે પછી પ્રદેશમાં એટલે કે પાર્લામેન્ટરી બોર્ડના કયા નેતાની લાગવગ કહી શકાય સાચા એમ પેલા શબ્દોમાં, તો જેના લીધે ત્રીજી ટર્મ તમને મળી છે? જી, ભારતીય જનતા પાર્ટીમાં લાગવગ જેવો કોઈ શબ્દ નથી. કર્મ કરો અને ફળ મેળવો એ એક સિદ્ધાંત છે. પાર્લામેન્ટરી બોર્ડ તો દૂરની વાત છે. હું ખાલી એટલું જ કહીશ કે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, 3 મહામંત્રી શ્રી, 5 ધારાસભ્ય શ્રી અને વડોદરા શહેરના સાંસદ શ્રી, આનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિશ્વાસ જીતવો પડતો હોય લોકોનો, અને જેને લઈને જ પ્રદેશનું મોવડી મંડળ તમારા પર વિશ્વાસ મૂકે, કારણ કે તમારા કામ એ બોલતા હોય. સામાન્ય રીતે અલગ અલગ કાર્યકર્તાઓમાં આવી ચર્ચા હોય કે જે કાઉન્સિલરો રિપીટ થયા છે તે લોકો ક્યાંક ને ક્યાંક ઉપરથી લાગવગ લગાવીને આવ્યા છે, એડી ચોટીનો જોર લગાવી આવ્યા છે, કે પોતાના ગોડફાધરના ખોળામાં ખૂબ સારી રીતે ડીલ કરીને આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેવી કોઈ જ પ્રકારની વાત નથી. નીતિનભાઈ એટલે કે વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 10 એટલે નીતિનભાઈ ડોંગા. નીતિનભાઈ, બીજી એક વાત કરવી છે કે કઈ કઈ બેઠકો પર કાંટાની ટક્કર લાગી રહી છે? વડોદરા શહેરની વાત કરીએ તો 76 બેઠકો પર 76 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. કાંટાની ટક્કર તો બહુ દૂરની વાત છે, કાંટો જ નથી. વિપક્ષ પક્ષ પર આક્ષેપ કરી રહ્યું છે કે વિશ્વામિત્રીમાં ક્યાંક ને ક્યાંક વિકાસના નામે કૌભાંડ થયા છે. 1200 કરોડ રૂપિયાના કૌભાંડની વાત કરી છે કે વિશ્વામિત્રીમાં આ સત્તાધારી પક્ષે જે કામ કર્યા જ નથી, જ્યાં કૌભાંડ કર્યું છે. વિશ્વામિત્રી હાલ અત્યારે ચર્ચાનો મુદ્દો. વિપક્ષ માટે ઇલેક્શન લડવા માટે તે લોકો પાસે આ એક પોઈન્ટ બની ગયો છે કે 1200 કરોડનું કૌભાંડ. શું માનો છો? કારણ કે સ્ટેન્ડિંગમાં તમે રહી ચૂક્યા. જી, ખૂબ બાલિશ લોકોની આ વાત છે. હું આપના માધ્યમથી વડોદરા શહેરની જનતાને બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજાવું છું કે ભાઈ 1200 કરોડની વાત દૂર છે. જે વિશ્વામિત્રીની અંદર કામ થયું, જે બિલનું ચૂકવણું થયું, એ કુલ બિલનું ચૂકવણું 62 કરોડ 22 લાખ રૂપિયા ચૂકવા છે. તો 1200 કરોડનું કૌભાંડ થાય કઈ રીતે? જ્યારે પેમેન્ટ જ 62 કરોડ રૂપિયાનું થયું હોય, જેની અંદર 19 લાખ ઘન મીટર જે કચરો છે, જે માટી છે, કાઢવામાં આવ્યું છે, ને એ રેકોર્ડિંગ સાથે કાઢવામાં આવ્યું છે. એટલે વિપક્ષને કોઈ સમજાવે કે આક્ષેપ કરો તો તથ્ય સાથે કરો. જ્યારે ચૂકવણું જ 22 કરોડ રૂપિયાનું થયું, 62 કરોડનું થયું હોય તો કૌભાંડ 1200 કઈ રીતે થઈ શકે? તો આ થોડું એક મારી તો નમ્ર વિનંતી છે વડોદરા શહેરની જનતાને કે આવી કોઈ વાતમાં ના આવશો. ખરાઈ કરવી હોય તો આપ કોર્પોરેશનમાં કરી શકો છો. કે ચૂકવણું જ 62 કરોડ 22 લાખનું થાય તો એમાં 1200 કરોડ કૌભાંડ કઈ રીતે થઈ શકે? આ એક બહુ સમજવા જેવો વિષય છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે વિપક્ષ જુઠ્ઠા મુદ્દાઓ પર લોકોને ગુમરાહ કરવાનો બિલકુલ ગુમરાહ કરી રહ્યા છે. હું તમને સ્પષ્ટ કહું છું કે મારા ખીચાની અંદર 100 રૂપિયાનું પાકીટમાં છે અને મારું પાકીટ પડી જાય તો હું એમ કહું કે મારા 2000 રૂપિયાનું પાકીટ પડી ગયું. આ વિષય આવો છે. બિલ જ જ્યારે 62 કરોડ ચૂકવા છે તો એમાં 1200 કરોડનો તો વિષય જ ક્યાં આવ્યો? એટલે આ ખૂબ જનતાએ બી જાગૃત થવું જોઈએ કે ભાઈ તમે ખોટા ગુમરાહ ના કરો. જ્યારે પેમેન્ટ જ નથી થયું, જે કામ થયું હતું એ પેટેનું 19 લાખ
ઘન મીટર જે કચરો અને માટી નીકળી એ બદલમાં જે ભાવ રેટ નક્કી થયા હતા એ પ્રમાણે 62,22,00,000નું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. એ સિવાય કોઈ પેમેન્ટ બાકી નથી કે કોઈ પેમેન્ટ આપવાનું નથી. તો પછી 1200 કરોડનો તો વિષય જ ક્યાં આવ્યો? આ આખો પ્રોજેક્ટ જે છે એ સમજવા જેવો છે કે ટોટલ ખર્ચો આખા પ્રોજેક્ટનો 1200 કરોડ છે. એમાંથી 62 કરોડ રૂપિયાનું કામ આપણે અત્યારે ઓલરેડી પૂરું કરી ચૂક્યા છીએ. એટલું જ ચૂકવણું કરવામાં આવ્યું છે. સત્યતા પુરવાર કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારે જે પણ રીતે આક્ષેપ કરવા હોય એ પ્રમાણે કરી શકો એ વિપક્ષની હાલ અત્યારે રાજનીતિ છે. કારણ કે બહોળો અનુભવ એટલે કહેવાય કે 3 ટર્મથી કાઉન્સિલર તો ખરા જ, પરંતુ સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તેઓ હતા, જેને લઈને વિકાસના કામોની જાજી એવી તેઓને માહિતી હોય. વિશ્વામિત્રીના કૌભાંડ પર આ કૌભાંડ પર રાજનીતિ રમતા કેટલાક વિપક્ષોને સીધો જવાબ, સીધો પડકાર, સીધો એક મુંહતોડ જવાબ આપ્યો કહેવાય. પણ ક્યાંક ને ક્યાંક હવે જ્યારે ઇલેક્શન, નગરસેવકોનું ઇલેક્શન હોય, બરાબર, લોકો અલગ અલગ રીતે લોકોની બૂમ છે કે વિકાસ થયો નથી, વિકાસ, ભાજપ ખાલી વાતો કરશે, વિકાસના નામે ઇલેક્શન લડી રહ્યા છે, વિકાસના નામે જીત મેળવી અને ક્યાંક ને ક્યાંક રાજ કરી રહ્યા છે. શું માનો છો, સાચા અર્થમાં નગરસેવકની જે નળ ગટર અને રસ્તાની જે ડેફિનેશન છે સાચા અર્થમાં પુરવાર થઈ છે? કારણ કે ઠેર ઠેર વડોદરા શહેરમાં ખાડા છે, ઠેર ઠેર ગંદા પાણીની બૂમો ઉઠી રહી છે. ગંદુ પાણી લોકો, એટલે કે એવું કહેવા માંગે છે કે 30 વર્ષથી જ્યારે શાસન છે તેમ છતાં પાર્ટી હજુ સુધી લોકોને ચોખ્ખું પીવાનું પાણી નથી આપી શક્યું. હું આપણા માધ્યમથી વડોદરા શહેરની જનતાને વિનમ્રતાપૂર્વક કહેવા માગું છું કે વડોદરા શહેરની અંદર જે કાંઈ ડ્રેનેજ લાઈનો છે એ મોટા ભાગની 40થી 50 વર્ષ જૂની લાઈનો છે, જેને બદલવી ખૂબ જરૂરી છે. અને એના માટે અત્યારે જે વડોદરા શહેરની અંદર થઈ રહ્યું છે, કારણ કે 40 વર્ષ પહેલાં જ્યારે બી લાઈન નાખી હશે ત્યારે રોડ ખોદીને જ નાખી હશે. અત્યારે અમે જે નાખી રહ્યા છીએ જનતાના હિત માટે, જે ડ્રેનેજના ઇસ્યુ છે એ સોર્ટ આઉટ કરવા માટે, વડોદરા શહેરની અંદર કુલ મળાઈને બધી જ ડ્રેનેજ લાઈન બદલાવવા માટે 400 કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે, જે રાજ્ય સરકાર, આ ડબલ એન્જિનની સરકાર છે અને 100% રાજ્ય સરકાર આ ખર્ચો આપવા રેડી છે. એટલે આવનારા દિવસોની અંદર વડોદરા શહેરની અંદર તમામ ડ્રેનેજની લાઈન બદલાવી પડે એવી છે જ. એટલે એના માટે આ કામ થઈ રહ્યા છે. વડોદરા શહેરની જનતાને હું ફરી એક વખત 2 હાથ જોડી વિનંતી કરું છું કે આપને અત્યારે કદાચ ખાડા દેખાઈ રહ્યા હશે તો એ ખાડા એટલા માટે છે કે અમે અત્યારે નવી લાઈનો નાખી રહ્યા છીએ અને નવું કંઈક કરવું હશે. આપણે ઘર બી રિનોવેશન કરીએ તો ધૂળ ઉડે છે, માટી ઉડે છે. એ જ પ્રકારે નવી લાઈનો નાખવા માટે જમીન ખોદા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો અને એટલા માટે થોડી તકલીફ પડી રહી હોય તો અમે માફી માગીએ છીએ. પરંતુ અમે જે કંઈ કરી રહ્યા છીએ એ ફક્ત ને ફક્ત આપની ડ્રેનેજની સમસ્યાઓને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ. એપ્રોક્સ કેટલા પૈસાનું આ બજેટ હશે કે જેને લઈને રાજ્ય સરકારમાં રિક્વેસ્ટ છે કે જૂની લાઈનો બદલવી છે, ડ્રેનેજની હોય, પીવાના પાણીની હોય? જી, મેં આપને પહેલાં જ કીધું કે ડ્રેનેજ માટે જ ખાલી 400 કરોડ રૂપિયા જેટલો ખર્ચો છે, જેના માટે કમિશનરશ્રીએ ફાઇલ પણ મોકલી આપી છે અને ટૂંક સમયમાં ત્યાંથી મંજૂર થઈને આવી છે. બાકી તમે અત્યારે બી જોઈ શકો છો જે બૂમ છે તો એ ઓલરેડી સ્ટ્રેન્ચવેલ પદ્ધતિથી કે ખોદીને કે જે રીતે થતી હોય એ રીતે અમે નવી લાઈનો નાખી જ રહ્યા છીએ. નીતિનભાઈ ડોંગા હાલ અત્યારે કેવા ઉત્સાહ સાથે પ્રચાર પ્રસારમાં જોડાયા? જી, ઉત્સાહ તો પબ્લિકમાં બી ખૂબ ઉત્સાહ છે અને હર હંમેશ અમે તો પબ્લિકની જોડે રહેવાવાળા માણસ છીએ એટલે અનેરો ઉત્સાહ હોય જ, એ સ્વાભાવિક છે. નીતિનભાઈ, બીજી એક વાત પૂછવી કે કઈ એવી બેઠકો જે છે હાલ અત્યારે પાર્ટીએ થોડું ઘણું જોર લગાવવાની જરૂર છે? કારણ કે સ્વાભાવિકપણે 15માં આશીષભાઈ જે પ્રમાણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા, વોર્ડ નંબર 1ની વાત કરીએ, અમીબેન છે, ત્યાંથી લઈ ભથ્થુભાઈનો વોર્ડ છે, આ બધા વોર્ડોમાં શું લાગી રહ્યું છે? પાર્ટી ત્યાં જીત મેળવી શકે એવી અત્યારે પરિસ્થિતિ છે કે પછી ફોર્સ કરવો પડે એવું છે? આ પ્રશ્ન છે શહેર લેવલનો છે. મારું કામ છે માછલીની આંખ જોવાનું, નહીં કે આખી માછલી જોવાનું. એટલે મને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ 10 માટે મેન્ડેટ આપ્યો હોય તો અત્યારે મારું ફોકસ 10 પર જ હોય, એ સ્વાભાવિક છે. છેલ્લા શબ્દોમાં તમારે પાર્ટી લોકોને કયા પ્રકારનું આહવાન કરવું છે કે પાર્ટીએ કરેલા કામ, જે અત્યારે ચારે બાજુ બૂમો ઉઠી રહી છે કે કામ જ નથી થયા, કામ જ નથી થયા, કામ જ નથી થયા, તમે સ્ટેન્ડિંગમાં રહ્યા છો, આપને પૂરો અનુભવ હશે ને? જી, આપ જોવો છો કે મેં તમને પહેલાં પણ કીધું કે કામ થઈ રહ્યા છે એટલે તો ખાડા છે. અમે જો ડ્રેનેજની નવી લાઈન ના નાખતા હોત તો ખાડા ના હોત, પાણીની નવી લાઈન ના નાખતા હોત તો ખાડા ના હોત. એટલા માટે વરસાદી કાચ ના કરતા હોત તો ખાડા ના હોત. આ કરી રહ્યા છીએ એના માટે આ ખાડા છે, એ પણ એક સમજવું પડે. આજે એક નાગરિક તરીકે કંઈક આપણે કંઈ મકાન બનાવીએ તો પહેલાં પાયો ખોદવો પડે. પાયો ખોદશો તો જ એની ઉપર ઇમારત બનશે. એટલે આ નવી લાઈનો નાખી રહ્યા છીએ જે તમારા આવનારા 50, 60, 70 વર્ષ સુધી તકલીફ ના પડે આવનારા લોકોને, એના માટે આ કામ કરી રહ્યા છીએ. સાથે સાથે અમે 75 MLDના 200 થી 250 કરોડ રૂપિયાના ખર્ચે નિમેટા હોય તે બદલાવ ગધેથી પાણી લાવવા માટે બી
આજવાની અંદર પણ નવું પોન્ટૂન બનાવી રહ્યા છીએ, જે ભવિષ્યમાં તમારા પાણીની જે પબ્લિક વસ્તી વધી રહી છે એને પહોંચી વળવા માટે નવા આયોજનો પણ છે, એના કામોના વર્ક ઓર્ડર થઈ ગયા છે, કામ પણ ચાલુ છે. આપ જોશો કે 6 જગ્યાએ તો નવા ઓવરબ્રિજના કામ બી ચાલુ છે. નવી પાણીની ટાંકીઓ, ચાહે મારા વિસ્તારમાં હોય કે ગમે ત્યાં હોય, જેલ રોડ હોય, વડોદરા હોય, નિમેટા હોય, ભાયલી હોય, બિલ હોય, ઉંડેરા હોય, આ બધી જ જગ્યાએ 30-32 કરોડ રૂપિયા સુધીના ખર્ચાની પાણીની પીવાની ટાંકીઓ પણ 20-25 લાખ લીટરની કેપેસિટીની બની રહી છે. એટલે સરવાળે હું આપને કહેવા માગું છું કે જે કાંઈ વિકાસની વાત છે એ એટલા માટે બૂમ છે કે કામ થઈ રહ્યા છે. જ્યારે લાઈન નખાઈ જશે એની ઉપર રોડ થઈ જશે પછી 50 વર્ષ સુધી વડોદરાની શહેરની જનતાને ડ્રેનેજનો ઇસ્યુ ના આવે એના માટે આ કામ થઈ રહ્યા છે. એટલે કોઈ બી કામ કરશું તો થોડું તો સહન આપણે બી કરવું પડશે, સ્વાભાવિક છે. તો અમે તો યુદ્ધના મોરચે લડી રહ્યા છીએ તો થોડા ઘાયલ તો થવાના, પણ લડીએ છીએ કોના માટે? તમારા માટે. તમને સુખાકારી મળે, તમને નવું પીવાનું સારું પાણી મળે, તમને ડ્રેનેજની સમસ્યા ના આવે, વરસાદી પાણી ના ભરાય, એના માટે આ બધી લાઈનો નાખી રહ્યા છીએ. પ્રચાર પ્રસારનો ટાઈમ ચાલે છે, અલગ અલગ વિસ્તારોમાં ફેરણી અંતર્ગત જવાનું થતું હશે, કયા પ્રકારનો લોકોનો પ્રતિસાદ? ખૂબ સારો પ્રતિસાદ. કદાચ બીજી મને નથી ખબર, પણ મારા વોર્ડની અંદર એક બી જગ્યાએ કોઈ અમને ઊભા રાખીને ભાઈ ઊભા રહો, આ કામ કે પેલું કામ એવું કર્યું જ નથી. હાલ તિલક કરીને આશીર્વાદ આપે છે. મહાદેવની કૃપા છે અમારા ઉપર કે અમારા વિસ્તારની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત વર્ષ એટલે કે ગયા ટર્મમાં તમે જે લડ્યા અને એના કરતાં આ વખતે કેટલા વધારાના લીડથી જીતવાનો વિશ્વાસ છે? ગઈ વખતે 7-7.5 હજારની લીડ હતી, એ આ વખતે 100% 10,000ની ઉપર જશે. નીતિનભાઈ ડોંગા વોર્ડ નંબર 10 થી ત્રીજી ટર્મ લડવા જઈ રહ્યા છે. શુભકામનાઓ તો અમે તમામ ઉમેદવારોને આપીશું, કારણ કે અમારો સ્વભાવ એ છે કે વડોદરા શહેરનો વિકાસ થાય, લોકોને પડતી તકલીફો દૂર થાય અને વિપક્ષ જે અવાજ ઉઠાવી રહ્યું છે વિપક્ષના પણ પ્રશ્નો સાંભળીએ, સ્વીકારીએ અને પૂછીએ, સત્તાધારી પક્ષને પૂછીએ, અને અમારું કામ અમે ખૂબ સચોટ રીતે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. અલગ અલગ જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે જેના પત્તા કપાયા તેઓને પણ અત્યારે ઉપસ્થિત કરીને પૂછી રહ્યા છે કે કયા કારણોસર તમારા પત્તા કપાયા, કેમ તમને ટિકિટ ના આપી, શું કામ નહોતા કર્યા. તો કેટલાક ચહેરાઓ જે રિપીટ થયા છે, પાર્ટીએ જેના પર વિશ્વાસ મૂક્યો છે, લોકો જેના પર વિશ્વાસ મૂકી રહ્યા છે, તેવા પણ મહાનુભાવો અમારે ત્યાં આવે છે અને વાતચીત કરીએ છીએ. નીતિનભાઈ ડોંગા જેઓ ત્રીજી ટર્મ લડવા જઈ રહ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીમાં પણ તેઓને બહોળો અનુભવ છે, વિકાસના કામોની વાતચીત કરી કે લોકોની બૂમ ઉઠે છે, કારણ એનું એ છે કે અમે કામ કરી રહ્યા છીએ. ઘર બનતું હોય, રિનોવેશન થતું હોય તો ક્યાંક ડસ્ટ ઉડે તો એનો મતલબ એ નથી કે ઘરના જે માલિક છે તેઓને ઘર પ્રત્યે ચિંતા જ નથી. બહુ સાચી વાત કરી. એટલે એક યા બીજી રીતે 1200 કરોડના કૌભાંડની વાત કરી, વિશ્વામિત્રીના કૌભાંડ અંતર્ગત પણ આક્ષેપો છે. તેઓ કહી રહ્યા છે કે એટલું બિલ જ નથી બન્યું. તમે કોર્પોરેશનમાં જઈને સીધું પૂછી શકો છો, પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષ જે પ્રશ્નો પૂછતા હોય તે અમારા સત્તાધારી પક્ષના માધ્યમ બનીને પૂછવાનો અમારા ઉપર ફરજ બને છે. અલગ અલગ રીતે વડોદરા શહેરના વિકાસની ચર્ચાઓ કરવી છે. વડોદરા શહેર હવે જે આવનારી ઇલેક્શન છે તેમાં ભાજપ કઈ રણનીતિ સાથે મેદાને ઉતર્યું છે તે પણ બાબતે ચર્ચા કરવા માટે અલગ અલગ જૂના જોગીઓ અને નવા ઉમેદવારો અને લાવી અને ચર્ચા કરતા રહીશું. વડોદરા શહેરના વિકાસ અંતર્ગતની ચર્ચા આપ સુધી પણ પહોંચાડતા રહીશું. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિર્ષક સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.